જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જુઓ મહેમાન આવી ગયા છે અમદાવાદ થી. શું હાલે છે કિરણ? બસ જો આનંદ છે. તબિયત પાણી હારા ને? હા હો હારા. શું કરે મારી જેઠાણી? જેઠાણી એ મજા કરે. નરવા છે ને? હા હો. જુઓ અમારા જેઠાણી દીકરાના ઘરના અને આ એના બાળકો, બે બેબી ને એક બાબો, અને આ મારા જેઠાણી. આ મારા જેઠાણી રોજ ઉભા જ છે. રોજ હોય, હું હોઉં કા ઈ હોય, બેમાંથી એકને જ જવું જ પડે. કેમ બા? બા બા બોલાવે. હા, એટલે કા બા હોય ને કામે હોય, એક તો હોય જ. ઓ યસ અમે તો. એટલે મહેમાન ગતિ કરવા આવી ગયા છે. રોકાવાનું છે ને? હા હો રોકાવાનું છે. તો સારું, જમવાનું ગોઠવા અહીંયા. જમવાનું ને. હા હા. નીરુબેન કઈ મામાને ઘેરે છે. મેં કીધું મામાને ઘેરે જ હોય ને. મેં કીધું બાબુ ગયા હોય એટલે વહેલા વી આવે ને, એમ પછી રાંધવાનું હોય ને, એટલે કે મુનાભાઈ ને તેને મામાને ઘેરે છે. મેં કીધું વાંધો નહીં, બીજું હું. અમે છે ને છોકરી હાટુ કીધું પાણીપુરી એવો પ્રોગ્રામ રાખશું કીધું. હા હા. ત્યાં હું એ તું સારું છે ને? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કિયા આ બધું મિક્સ કરવાનું. બરોબર છે. ડોડા ને પાલક થોડોક છે, ઓલા ઢોકળામાં નાખવાનો છે. મિક્સ કરીને પછી મૂકવાના. સરસ મજાનો તૈયાર થઈ રહ્યું છે અત્યારે. આ મકાઈ નાખીને બહુ મસ્ત લાગે. રહ્યું છે? ઢોકળા પલાળવાના છે. હા એમાં હા, ઈ ઓલા આ તો વિલાયતી. વિલાયતી. હા, આ પીળા કલરના ઢોકળા ઓલા દેશી હતા. વિલાયતી. અને મકાઈ ભેળવવાની છે ને પાછી. હા, મકાઈ લીધી છે. મકાઈ બહુ સ્વાદિષ્ટ લાગે, અને મકાઈના તો એટલા બધા સ્વાદ આવે એની કોઈ જવા દો વાત. વિડીયો જોવાવાળાને એમ થાય કે આ ઢોકળામાં તડી પાક દે છે, પણ અમારે કામ જ આ છે બધું. બની રહી છે આજે દેશી નહીં, આજે વિલાયતી ઢોકળા કહેવાય. હળદર, ખમણ. નિમક અને એમાં મેથી નાખવાની થોડી. એમાં મેથીના પાન પણ નાખી શકાય. હમ. અને એમાં 3 ચાલિયા ચોખા ને 1 ચાલિયો ચણાની દાળ, એ રીતે દળવાનું. અને બરોબર. પલાળીને કરવા હોય ને તો એ રીતે પલાળવાનું. બરોબર. આપણે તો દળીને જ બનાવી છે. બહેનો ખાસ રેસીપી જોઈજો. આ બધું અમે આ રીતનું બનાવીએ છીએ. કઈ કઈ રીતનું ભેળવ્યું છે આમાં, પણ એટલો બધો સ્વાદ આવે એની વાત જવા દો. આમ પીળા ઢોકળા બનશે મસ્ત મજાના, અને એટલે સરસ મજાનો હાથો આવી જાય. આમાં પાણી, ગરમ પાણી અને છાશ નાખવાની. ખૂબ સરસ મજાના ઢોકળા બની રહ્યા છે ભાઈ. ભોજન ઢોકળા ભાવતા હોય કેમ કરશો. હમણાં તે અમારે ઢોકળા ઉપર જ હાલે છે. 4-5 ઢોકળા સાંભળી જાય. નહીં, મસ્ત બને છે, એટલે સ્વાદિષ્ટ બને છે, ખાવાની મજા આવે. તો આ રાબડું તૈયાર અને ઢાંકી દેવાનું. બરોબર. 3-4 ટોકરું ઢાંકી દેવાનું. અને કેટલી કલાક રાખવાનું? અને કાલ બપોરે બનાવવાનું છે. ભાઈ કાલ બપોરે ઠેઠ ખમણ થવાના હોય, એ અત્યારે પલાળવું પડે, એનો હાથ આવી જાય ને તો, હા, તો આ અને તો સ્વાદ આવે. તરત ને તરત સ્વાદ ન આવે. એટલે આપ જોઈ શકો છો. પછી 18 કલાક જવા દેવી પડે. અને સાંજે કરવા હોય ને તો સવારે વહેલું પલાળવાનું. બરોબર. અંદાજિત 18 કલાક આ રહેવા દેવાનું તપેલું ઢાંકેલું. ત્યાર પછી જ ઢોકળા સ્વાદિષ્ટ બને, એ ખાસ નોંધ લેવી. હા. મસ્ત મજાના ઢોકળાનું પલાળાઈ ગયું છે. ખમણની રેસીપી છે આ. સરસ મજાના ખમણ બની જશે ભાઈ. મિક્સ કરવાનું. આ સાજીના ફૂલ અને આ લીંબુનો રસ અને આ મકાઈ, ધાણા અને મેથી અને પાલક. ઘણી વસ્તુ ભેળવીશ. એકદમ સ્વાદિષ્ટ ભાઈ ખમણ બની રહ્યા છે. બેનો બધી કોમેન્ટ કરજો. સરસ મજાની બહેનો કોમેન્ટ કરી રહ્યા છે. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. મિક્સ સરસ કરવાનું. મજાનું બની રહ્યું છે.
ખમણ પણ ખમણ ને ઢોકળામાંથી તમને મજા આવે છે ખાવાની. મસ્ત મજાના પીળા ખમણ. ખૂબ સરસ મજાના ઢોકળા બની રહ્યા છે. થઈ ગયું. આમાં પાણી મૂક્યું છે. આમાં તેલ લગાવી મૂકવાના હવે. સરસ મજાના ખમણ બનશે. ભાવતા હોય તો કોમેન્ટ કરજો. હમણાં તો અમારે ઝાઝા ખમણ જ થાય 4-5 દિન 2-3 દિન. હા, આવું બધું લીલોતરી હોય એટલે સારા લાગે. સરસ મજાની ડીશ મુકાઈ ગઈ છે. અને તીખા ખાવા હોય ને તો ઉપર જરા જરા ચટણી પણ નાખવાની. સરસ મજાના ખમણ હવે થોડી જ વારમાં તૈયાર થઈ જાય. મસ્ત મજાના ખમણ અને રગડો પણ તૈયાર. ખૂબ સરસ મજાના ખમણ બની રહ્યા છે. બધા કોમેન્ટ સારી સારી કરી રહ્યા છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર ને જય સિયારામ ને હર હર ભોલે મહાદેવ. લેખ લખ્યા નવ જાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. રાજા દશરથ ને 4 દીકરા, રામ તે વનમાં કેમ જાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. માતા કુંતાને 5 દીકરા, દ્રૌપદી કેમ લૂંટાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. રાજા હરિશ્ચંદ્ર ને તારામતી રાણી, બજારમાં કેમ વેચાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. આંધળામાં બાપની સેવા રે કરતા, શ્રવણ કેમ વિંધાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. મૂર્છદ રાજા હતા સતવાદી, કરવતે કેમ વેરાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. નળ રાજાને દમયંતી રાણી, દમયંતી વિયોગ કેમ થાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. જલારામ બાપાને મીરબાઈ માતા, સાધુ બેડા કેમ જાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. નરસિંહ મહેતાના સ્વામી સમળ્યા, જેલમાં કેમ પુરાય વધેતાના, લેખ લખ્યા નવ જાય. જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે વિધાતાના જે લેખ લખ્યા હોય ને એ જાય નહીં ક્યાંય. એ વિધાતાના લેખ લખ્યા હોય એમ જ થાય. પછી ભલે ખુદા ભગવાન કેમ નથી, એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
નરે નરે નિત્ય નિત્ય નરોત્તમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી સરસ્વતી રથ ચરણે સરસ્વતી રથ ચરણે ગોપી ગયા